દેશી ગોળ બનાવવા માટે સૌપ્રથમ શેરડીને આવી રીતે પીલવામાં આવે છે અને તેમાંથી જે રસ નીકળે છે એ નીચે કુંડીમાં ભેગો થાય છે અને પછી તેને મોટર દ્વારા કડાઈમાં નાખવામાં આવે છે. જો આવી રીતે બને છે. આ નાની કુંડીમાં પાઇપ દ્વારા જવાય છે. પછી આ જે પેલો કડાઈ દેખાય છે તેમાં જાય છે અને એમાંથી આ બીજી કડાઈમાં જાય છે. ત્યારે એમાં ભીંડી નાખવામાં આવે છે. ભીંડી નાખવાથી તેનો મેલ અને બ્લેક કલર જે દેખાય છે તે અલગ પડી જાય છે અને પછી ગોળ માટેની પ્રોસેસ થાય છે. જે પેલું કાઢતા હતા ને ઉપરથી એ આ જે ટીંગાઈ છે સામે 3 એમાં એ ભરી દેવામાં આવે છે અને એમાં જે રસ નીકળે છે એ નીચે ટપકી જાય છે એટલે એ વેસ્ટેજ જતું નથી અને પછી તેને ફેંકી દેવામાં આવે છે. જો આવી રીતે આમાં ભીંડી નાખેલી એટલે એમાંથી મેલ ને કલર ને બધું અલગ પડી જશે અને આ ત્રીજો કુંડમાં જો એનો કલર પીળાશ ઉપર થઈ જાય છે અને ચોથા કુંડમાં ગોળ કડાઈમાં બને છે. જો આવી રીતે ઉકળે છે, નીચે ભઠ્ઠી કરેલી હોય છે અને તેનાથી પછી આવી રીતના અહીંયા 2 કુંડી જેવું બનાવેલું હોય એમાં એક ગોળ નાખે એટલે ગોળ ઠંડો થઈ જાય છે, એકદમ ગરમ હોય છે. આવી રીતે તેને મિક્સ કરી દઈએ છે. જો હવે આમાં કેમિકલ નાખશે એટલે જે બ્લેક કલર દેખાય છે ને ગોળનો એ પીળો થઈ જશે. પછી આમ મિક્સ કરી દઈએ. કલર ચેન્જ થઈ ગયો ને. આ પથ્થરથી બનાવેલું હોય છે આખું. જો હવે એક બાજુ એને ભેગું કરી લેશે પછી સીધો તેને ડોલમાં ભરી અને જે પેકિંગ હોય એમાં નાખવામાં આવે છે. આવી રીતે બધી એક બાજુ ભેગું કરી લેશે. આવી રીતે એકદમ ગરમ હોય છે અત્યારે તે પ્રવાહી સ્વરૂપમાં હોય. જો કલર બદલી ગયો ને આવી રીતના પીળો કલર થઈ જાય પછી આવી રીતના ડોલ નીચે રાખી અને બધી ભરવામાં આવે. ગોળ પાકી ગયો છે એટલે આવી રીતના આમાં નાખીએ એટલે સામે જે વ્હાઈટ કલરનું કાપડ છે તેમાં ગળાઈને અંદર જાય. જે કાંઈ થોડો ઘણો કચરો રહી ગયો હોય એમાં ગળાઈ જાય છે કચરો. જો કલર અત્યારે બ્લેક ઉપર છે પછી તેને મિક્સ કરવામાં આવે. આ બધું કામ હાથથી જ કરવામાં આવે છે, કોઈ મશીન નથી આમાં. આમ બધો ગોળ લઈ લેશે એ પેલી કડાઈમાંથી. હવે કડાઈને ધોઈ નાખશે કે સાઈડમાં ગોળ કોઈ જગ્યાએ ચોંટી ગયો હોય તો કાળું થઈ ગયું હોય તો એને સાફ કરવું પડે, નહીંતર એ બીજો ગોળ બને ને ત્યારે એમાં મિક્સ થઈ જાય છે એટલે હવે તેને સાફ કરશે. આ લોખંડની બધી કડાઈ હોય છે. આવી રીતે પાછળ એમાં ખેંચી લેવામાં આવે પછી એને થોડી વારમાં ઠંડો થઈ જાય એટલે એ ઘન સ્વરૂપ બની જાય છે. હવે સાફ કરી પાછું આ કડાઈમાં નાખી દઈએ પછી આમાંથી ઉકળે પછી એમાં લેવામાં આવે એટલે એ કડાઈ પણ સાફ થઈ જાય. આટલો બધો ગોળની પ્રોસેસ થાય છતાં આજુબાજુમાં ક્યાંય કીડી નથી દેખાતી ક્યાંય કોઈ જગ્યાએ. જો પછી આ એક કડાઈમાંથી બીજી કડાઈમાં આવી રીતે નાખવામાં આવે છે. 2 વ્યક્તિ દોરીથી પકડે છે અને આવી રીતના નાખે. એટલું ગરમ હોય છે કે તેને હાથથી પકડીને તો નાખી જ નથી શકાતું.
એટલે આવી રીતના જો આમાંથી આમાં ચારે ચારમાં આવી રીતે જ કઢાઈમાં ટ્રાન્સફર કરે. પહેલાંના વખતમાં એ આખી કઢાઈ ઉપાડતા નાની હતી અને હવે આવી મોટી કઢાઈ છે એટલે ઉપાડવાની નથી હોતી, જમીનમાં ફિટ કરી દીધી હોય છે. એટલે આવી રીતના એને એકમાંથી બીજામાં નાખવામાં આવે. જો આ ભીંડી છે, આ જે બીજે કઢાઈમાં નાખે ને ત્યારે આ આવી રીતના ચિકાસવાળું એક પ્રકારનું પાણી જ હોય છે, એટલે એમાંથી મેલ ને કાળાશ ને બધું દૂર થાય છે, અલગ પડી જાય છે અને અહીંયાથી એને અલગ કરી દેવામાં આવે છે. આ એક પ્રકારની વનસ્પતિ જ છે, વેલા થાય છે આના, એમાં અંદર બી હોય છે, એટલે આ તેમાં નાખવામાં આવે છે. બીજું કોઈ કેમિકલ નથી, આ જ એક કેમિકલ છે. આનાથી જ એને ગોળ એકદમ પીળો થાય છે. જો પછી આવી રીતે એક એક ડોલ લઈને બધા એમ નાખવામાં આવે. આ બધા આવી રીતના અલગ અલગ માપના પેકિંગ હોય છે, કોઈ નાના હોય છે, કોઈ મોટા હોય છે, એવી રીતે ભરી દેવામાં. પછી એને એકદમ ઠંડો થઈ જાય ને, જો આ નાના છે, ઠંડો થઈ જાય ને પછી એને પેક કરીને બહાર મોકલવામાં આવે છે. જ્યાં બધા નાના, હજી આ ગરમ છે, ગોળ ખુલ્લો રાખ્યો છે અને આ બધા હજી ફરવાના બાકી છે. જો પછી એનું વજન કરે કે કોઈમાં વધારે હોય ઓછું હોય તો સરખા જ માપના બધા કરીને રાખી દઈએ છે આવી રીતે. પછી ઠંડા થાય ને પછી એને પેક કરી દઈએ છે. ગોડાઉન છે જે પછી આ રીતના પેકિંગ બોક્સમાં થાય છે. અને જે આ ચારે ચાર કઢાઈ છે એમાં જે ગરમ નીચે આગ હોય છે એ આવી રીતના બહારથી અંદર નાખવામાં આવે છે. આ જે શેરડીના છોતા હોય છે ને એમાંથી જ બનાવવામાં આવે છે. એને સૂકવી દેવામાં આવે છે અને પાછળનો રીયુઝ થાય છે. જે આવી રીતના એક વ્યક્તિ અહીંથી નાખ્યા રાખે છે એટલે નીચે સતત સળગતું રહે છે. એટલે કોઈ બીજા બળતણની કે જરૂર નથી પડતી, એના શેરડીના છોતાનો જે રીયુઝ થાય છે. આવી રીતના જો બધા સૂકવી દે એટલે એ સુકાઈ જાય છે અને ફરીથી તેનો ઉપયોગ થાય છે. અને આવી રીતે આ પેકિંગ જે આ ગોળ સરસ સુકાઈ ગયો છે, પછી હવે તેને બંધ કરી દેશે. આવી રીતે આ ગોળ બને છે.